નું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા. પર્યુષણ પર્વ ચાલી રહ્યું છે અને આવતીકાલે રવિવારે કલ્પસૂત્ર વાંચનમાં મહાવીર જન્મ વાંચન પણ થવાનું છે. મહાવીર સ્વામી ભગવાન વિશે વાત કરવી હોય તો 24 વર્ષે જે રાજવી વૈભવી જીવન છોડી અને દીક્ષા લઈ લે, 12 વર્ષની આકરી તપશ્ચર્યા પછી એમને જે મેળવવું છે એ મળી જાય અને 72 વર્ષની ઉંમરે દેવોત્સર્ગ થાય ને આટલા આ જીવનમાં એ કેટલું આપી જાય. સત્ય સત્ય અનેકાંતવાદ, અપરિગ્રહ, એવા કેટલું આપણને જીવવા દો, એવા કેટલાય સિદ્ધાંતો આપણને આપતા જાય. અને મજાની વાત એ છે કે આટલા વર્ષો પછી પણ મહાવીર વાણી, મહાવીર સંદેશ, મહાવીર સિદ્ધાંત એટલા જ સ્તુત્ય છે. અને એક એવી પણ માનસિકતા થઈ છે કે આપણે મોટા ભાગે ભગવાનોને ચોકઠામાં કેદ કરવા ટેવાયેલા છે. પણ મહાવીર સ્વામી એક ખાલી જૈનોના ભગવાન છે એવું નથી. મહાવીર વાણી અને મહાવીર સંદેશ દુનિયાના દરેક ખૂણે વસતા માનવી માટે છે. એમના સિદ્ધાંતો એવા છે કે જે તમે આચારમાં ઉતારો અને આજની પરિસ્થિતિમાં જ્યારે યુદ્ધના માહોલ છે, જ્યારે અસમંતીનો બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે, ત્યારે તો મહાવીર ભગવાનનો ઉપદેશ વધારે સ્તુત્ય થાય છે. આજે આ મહાવીર ભગવાનની વાણી ઉપદેશ વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે ચૈતન્યભાઈ સંઘાણી, જે લેખક પણ છે અને તત્વચિંતક પણ છે. કેટલીક ચેનલોમાં એ નિયમિત રીતે આપણી સાથે સંવાદ કરે છે અને મૂળે તો સરકારી અધિકારી છે, પણ આ એનાથી ઉપર ઉઠી અને એમનો જે આ રસ છે તત્વચિંતનમાં અને ખાસ કરીને જૈન ફિલોસોફીમાં બહુ સારા વક્તા પણ છે. એમની સાથે આજે મહાવીર સ્વામી ભગવાનની વાણી ઉપદેશ વિશે, એમના જીવન વિશે વાત કરવી છે. સંઘાણીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. આભાર સાહેબ, નમસ્તે. જી જી. આપણે ટાઇટલ એવું રાખ્યું છે જૈનોના જ નહીં પણ સૌના છે મહાવીર. જી. તો પ્રશ્નની શરૂઆત જ ત્યાંથી કરવી છે કે આ આપણે જે જૈનોના મહાવીર ભગવાન મહાવીર સ્વામીને શા માટે જૈનો ના જ કહીને એને રોકી દઈએ અમુક હદ સુધી? એ આખા વિશ્વ માટેના ભગવાન છે. એનો વાણી ઉપદેશ દરેક જગ્યાએ લાગુ પડી શકે એટલો મજબૂત છે. ત્યાંથી શરૂઆત કરીએ. જી સાહેબ, સૌથી પ્રથમ તો ખૂબ ખૂબ આભાર કે આપે મને પરમાત્મા મહાવીર વિશે કંઈક કહેવાની તક આપી. પ્રભુ મહાવીર વિશે કંઈ કહેવું એ તો સમુદ્રની સામે જાણે કે ચમચી ધરવા જેવું છે. સમુદ્રની સામે પણ નહીં, પણ અનંત આકાશની સામે ચમચી ધરવા જેવું છે. પ્રભુ એટલા અનંત જ્ઞાન, અનંત દર્શન વાળા છે. શુદ્ધ જ્ઞાન, શુદ્ધ આનંદ વાળા છે. 2500 વર્ષ પહેલા તે આ સદેહે આ પૃથ્વી પર વિચર્યા, પણ હજી પણ એમનો જે પ્રભાવ છે, એમની વાણીનો પ્રભાવ, એમના પરમાણુઓનો પ્રભાવ, કે પોતાની અબજોપતિની સંપત્તિ પણ છોડીને અનેક લોકો કઠિન કહી શકાય તેવું જીવન માત્ર તેમના વચનોની શ્રદ્ધા પર ચાલીને છોડી દે છે. સંપત્તિ છોડી દે છે અને કઠિન જીવન તરફ આગળ વધે છે. એટલે જ્યાં શબ્દ ન પહોંચે તે મહાવીર છે. મૂળ વાત આપના પ્રશ્ન પર આવું સાહેબ. મૂળભૂત રીતે આપણે ભારતના લોકો ભારતની શ્રેષ્ઠ વસ્તુઓનું બ્રાન્ડિંગ કરવામાં કાચા પડ્યા છીએ. બહુ સાચી વાત. હું જ્યારે નાનપણમાં જેકી ચાનના મૂવી જોતો, ત્યારે મને તમામ મૂવીમાં ચાઇના એક સામ્યવાદી રાષ્ટ્ર છે. સામ્યવાદી રાષ્ટ્રમાં સર્વધર્મ સંભાવ નથી હોતો. ત્યાં તેના રાજકીય પુસ્તકોમાં કોઈ ધર્મને સ્થાન જ નથી હોતું. પરંતુ છતાં હું જ્યારે જેકી ચાનના મૂવી જોતો, મને એ તમામ મૂવી યાદ છે. ક્યાંક ને ક્યાંક તમને ભગવાન બુદ્ધ અને સંસ્કૃતિ દેખાય જ આવે. બરાબર. એટલે જે લોકોએ વર્ષોથી એ મૂવી જોયા હશે,
એમને તો એમ જ લાગતું હશે કે આ ભગવાન બુદ્ધ તો ચાઇનાના છે, જો એ બધું નહીં જાણતા હોય તો. બરાબર. ભગવાન બુદ્ધ હોય, ભગવાન મહાવીર હોય, આપણો ગીતાનો સંદેશ હોય, ઉપનિષદો હોય, હજી જોઈએ તેટલી હદે બહારના વિશ્વમાં એની જાણ નથી થઈ. હા, અત્યારે યુગ એવો આવ્યો છે કે પૂરપાટ ગતિએ લોકો ભારતીય અધ્યાત્મને જાણતા થયા છે, પૂરપાટ ગતિએ જાણતા થયા છે, પણ જેટલા પ્રમાણમાં અધ્યાત્મને, જેટલા પ્રમાણમાં ખજાનો આપણી પાસે છે, એની સાપેક્ષે તો એ કશું જ નથી. સાહેબ, આ પ્રશ્નનો એક અત્યંત સામાન્ય જવાબ. ભગવાન મહાવીરનું જીવન, ભગવાન મહાવીરને જ્યારે અમુક ભાવ પહેલા સાધના કરતા કરતા અંતરના તત્વના સુખની અનુભૂતિ થઈ, ત્યારે એમણે ભાવના કરી કે મને જે અંતરના તત્વનું, આત્મ તત્વનું શુદ્ધ સુખ અનુભવાય છે, ભલે અત્યારે અમુક અંશે અનુભવાય છે, તે શુદ્ધ સુખ આખા જગતના સર્વ જીવોને પ્રાપ્ત થાવ, સર્વ જીવોનું કલ્યાણ થાવ. ત્યારે તો એમનું તીર્થંકર નામ કર્મ બંધાયું, નામ ગોત્ર બંધાયું. તો મૂળ વાત છે કે તીર્થંકર પદ કોઈ જીવ ત્યારે ધારણ કરે છે જ્યારે એના મનમાં સર્વે જીવોના કલ્યાણની અત્યંત શ્રેષ્ઠ ભાવના હોય, અત્યંત તીવ્ર ભાવના હોય, અને એ એટલી અત્યંત તીવ્ર ભાવનાથી અનેક જન્મ જીવ્યા હોય, અનેક જન્મ સાધના કરી હોય, અને જીવનના ઉતાર ચઢાવ વચ્ચે પણ એ ભાવનામાં કોઈ ફેર ન પડ્યો હોય, ત્યારે એક જીવ તીર્થંકર સ્વરૂપે જન્મ લે છે. મહાવીર સ્વામી તીર્થંકર સ્વરૂપે ત્યારે આપણને મળ્યા કે જ્યારે એમણે ભાવના ભાવી સર્વે જીવ કરું શાસન રસી, અને એમણે આવીને માર્ગ દેખાડ્યો કે હે જીવ, આપ સર્વનું કલ્યાણ કેવી રીતે સંભવ છે. પ્રભુ આવ્યા, સ્વાભાવિક રીતે ત્યારે પણ ઊંચ નીચની દ્રષ્ટિએ કહી શકાય તેવા ઘણા બધા નાત જાત હતા. પ્રભુએ તે સર્વે ઊંચ નીચને ના કહી દીધું. જાતિ વેશનો ભેદ નહીં, કહ્યો માર્ગ જો હોય, સાધે તે મુક્તિ લહે, તેમાં ભેદ ન કોઈ. ભગવાને કોઈ સંપ્રદાય જોયો નથી, કોઈ નાત જાત જોઈ નથી, અરે લિંગ પણ જોયું નથી. ભગવાને એમ કીધું કે આ જે માર્ગ છે જેના દ્વારા હું અનંત શુદ્ધ સુખ પામ્યો, એ માર્ગ બધાને મળો. આ જ સાબિત કરે છે કે ભગવાન સર્વના છે. બરાબર. જે મહાવીર તરફ આગળ વધ્યા છે, જેને મહાવીરનો થોડો ઘણો પણ અભ્યાસ કર્યો છે, તેમને ખ્યાલ આવી ગયો છે કે ના, પ્રભુ મહાવીરના માર્ગમાં તો એવી અનેક વસ્તુઓ છે જે મારા જીવનના તમામ પ્રશ્નોને નષ્ટ કરી દે છે. એટલે ખાસ સ્વયં આપણી અભ્યાસની કમી, સ્વયં આપણી વાતો અન્ય સુધી પહોંચાડવા માટેની આપણી નવી રીત રસમ પ્રમાણેની પદ્ધતિઓની ઉણપ, ક્યાંક આપણી ઉદાસીનતા, એને કારણે આપણી શ્રેષ્ઠ વસ્તુઓને આપણે બહાર સુધી પહોંચાડી શક્યા નથી. બહુ સાચી વાત. અને તમે કહ્યું એ એટલે પણ સાચું છે કે આપણે ઘણીવાર આવી બધી ચૂક કરી જતા હોઈએ છીએ, અને એનું જે ક્રીમ છે એ પછી સામાન્ય માણસ સુધી પહોંચવામાં બહુ સમય જાય છે. પણ મહાવીર સ્વામીએ એમના જે જીવનકાળ દરમિયાન, દીક્ષા પછીના જીવનકાળ, જીવન પર્યંત જે એમણે વિચરણ કર્યું, ઉપદેશ આપ્યો, એમાં વિચાર સાથે આચારનું જે મહત્વ છે, અને કેટલાય એમણે નાત જાતના વાડાઓ ભેદી નાખ્યા, એવા ઘણા બધા ક્રાંતિકારી પગલાઓ પણ એમણે જીવનકાળ દરમિયાન લીધા. થોડી એના વિશે વાત કરીએ. મૂળભૂત જો ક્રાંતિકારી પગલા વિશે કહીએ ને, તો પ્રભુ તો પરમાત્મા હતા, એટલે એમના જીવનની વાત કરવામાં તો આખું જીવન આપણું વહી જાય. પણ મૂળભૂત જો ક્રાંતિકારી પગલા વિશે વાત કરીએ તો સાહેબ, ભગવાને એ સમયની ભાષામાં ઉપદેશ આપ્યો. બરાબર. એ ખૂબ મહાન પગલું હતું. પ્રાકૃત ભાષામાં ઉપદેશ આપવો, અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપવો, એ સમયના લોકો સમજી શકે. ક્યાંક અમુક લોકો દ્વારા એ માન્યતા, એ વિચાર પ્રચલિત થયો હતો કે ધર્મની વાતો, અધ્યાત્મની વાતો અમુક જ ભાષામાં થાય, અમુક જ લોકો સુધી સીમિત હોય, તો તે વિચાર ભગવાને તોડ્યો. કારણ કે બધા સુખની શોધ કરે છે, બધાને એવું સુખ જોઈએ છે જેમાં કોઈ દુઃખ ના આવે, બધાને ક્યાંક ને ક્યાંક શુદ્ધ થવું છે. ભગવાને કીધું આ એ માર્ગ છે, અને તમે સમજી શકો તે ભાષામાં માર્ગ છે. બીજું, એ સમયે કોઈ પણ જાતિ કહી શકાય, એ બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય, બધા જ પ્રભુ પાસે આવતા અને શાંતિ મેળવતા. અરે શાસ્ત્રો તો સાહેબ ત્યાં સુધી કહે છે કે પ્રાણીઓ આવતા અને પ્રભુ પાસે આવીને શાંત બની જતા, તેમની હિંસક વૃત્તિ જતી રહેતી. એટલે ભાષા બાબતે
લોકો સુધી વાત પહોંચાડવા બાબતે. બીજું સાહેબ, એમણે સ્ત્રી સંઘ સ્થાપ્યો, સ્ત્રીઓને પણ દીક્ષાનો અને સાધનાનો અધિકાર આપ્યો. બહુ સાચી પહેલા પણ આવું ચાલતું હતું, પણ એ સમયે અમુક જગ્યાએ એ વસ્તુમાં ક્યાંક બાદ હતો. બધી જગ્યાએ નહીં, પણ અમુક જગ્યાએ બાદ હતો. પ્રભુએ એમાં પણ મોટું ક્રાંતિકારી પગલું ભર્યું. અરે મોક્ષ તો બધા માટે છે. ફરીથી કહીશ, જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય, સાધે તે મુક્તિ લહે, તેમાં ભેદ ન કોઈ. બરાબર. બીજું, પ્રભુ પાસે જે વ્યક્તિ આવે, સૌ પ્રથમ પ્રભુના જે શિષ્યો થયા 11 ગણધર. સૌથી પ્રથમ ગણધર મહાન ઇન્દ્રભૂતિ ગૌતમ સ્વામી તરીકે જેને આપણે ઓળખીએ છીએ, જેનું આરાધન કરીએ છીએ, એ અને એમના અનેક શિષ્યો અને તેમની સાથે એમના અનેક ભાઈઓ એક જ દિવસમાં 4400 લોકો ભગવાનના શિષ્ય બન્યા. કેવી રીતે બન્યા? એમને જે પ્રશ્ન હતો એ પ્રશ્ન પ્રભુએ સાંભળ્યો. અરે સાંભળ્યો એ પહેલા જ કહી દીધો કે તમને આ પ્રશ્ન છે, અને એનો ઉત્તર આપ્યો. એવું નહીં કે અમે જે કહીએ છીએ તે માની જ લો. ના, તમને શું પ્રશ્ન છે? તમારી જે જિજ્ઞાસા છે તે જિજ્ઞાસાનો ઉત્તર મળે છે, અને ઉત્તરથી ઉપનિષદની ભાવના જેવું, અને ઉત્તરથી તમે તમારી યાત્રાની શરૂઆત કરો છો. સાહેબ, આવી અનેક બાબતો છે, પણ જે હું મૂળભૂત બાબતો મને અત્યારે જે તાત્કાલિક સ્મરણમાં આવે છે. બીજું સાહેબ, ભગવાનના જીવનમાં એવા અનેક પ્રસંગો આવે છે જેમાં ભગવાને ખૂબ ઉચ્ચ સાધુને એમ કીધું હોય કે ભલે આ ગૃહસ્થ રહ્યા, પણ આ ગૃહસ્થે પોતાની સાધના દ્વારા તમારા કરતા પણ ઊંચી દશા પ્રાપ્ત કરી છે. જાવ એમની ક્ષમા માંગો, અથવા તો એમને વંદન કરો, અથવા તો એમનો વિનય કરો, જે શબ્દોમાં આપણે કહીએ. તો એ ખૂબ મોટી વાત છે. જેની પાસે જ્ઞાન છે તે જ મોટો. જેની પાસે જ્ઞાન છે તે જ મોટો. જેની પાસે પદ છે તે મોટો નહીં. જેની પાસે ધન છે તે મોટો નહીં. જેની પાસે જ્ઞાન છે તે મોટો. એવી અનેક બાબતો પ્રભુએ શરૂ કરી. અનેક બાબતો દ્વારા, અને ખાસ એ સમયે અણસમજ દ્વારા જે અમુક શાસ્ત્રના વિધાનોને ન સમજીને હિંસા વ્યાપક બની હતી. જ્યારે સમજણપૂર્વક પરંપરાનું પાલન કરવામાં આવે ત્યારે બધું બરાબર ચાલે, પણ સમજણને ક્યાંક પોઝ મોડ પર મૂકીને અથવા તો સમજણને અટકાવીને પરંપરા આગળ ચાલે ત્યારે એમાં વિકૃતિ પેદા થઈ શકવાની સંભાવના છે, અને અત્યંત હિંસા થાય. એમાં પ્રભુએ એટલી પ્રબળ અહિંસાનો સંદેશ આપ્યો. જ્યાં પશુઓ ક્યાંક કપાતા હતા, એવી ભયંકર હિંસા થતી, ત્યાં પ્રભુએ એમ કીધું કે પાણીના એક ટીપામાં રહેલા હજારો જીવોને બચાવવા જેવું જીવન પણ આપણે જીવવાનું છે. આ અત્યંત ક્રાંતિકારી બાબતો હતી, જે અત્યારે આપણને સહજ લાગે છે, કારણ કે આપણે નાનપણથી આ બધું જોયું છે અને સમાજ આખો વિસ્તરેલો છે. પરંતુ ત્યારે તે બાબત સમાજના હૃદયમાં પ્રસ્થાપિત કરવી તે એક નવા યુગની શરૂઆત હતી. બહુ સાચી વાત, બહુ અદભુત તમે વાત કરી. કારણ કે તમે આજને, મને તો મહાવીર સ્વામીની વાણી, ઉપદેશ ને હું તો આજના સમય સાથે કેમ મૂકી શકાય એ સૌથી વધારે મહત્વનું છે. તમે જુઓ કે કબૂતરને ચણ નાખવાનો પ્રશ્ન સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે છે. શ્વાનને, કૂતરાઓને કઈ રીતે સાચવવા એ મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે છે. એટલે અહીંયા જે અહિંસાની ભૂમિકા છે, એટલે મહાવીર સ્વામી ભગવાનના જે મુખ્ય સિદ્ધાંતો છે, સત્ય, અહિંસા, પરિગ્રહ અને અનેકાંતવાદ, આ જે જીવો અને જીવવા દો, આ અદ્ભુત એને વિચાર જે આપ્યો છે. તો મને આજની સ્થિતિએ સાહેબ આ બહુ મહત્વની મુદ્દો એટલે છે અહિંસા અને અનેકાંતવાદ. આ બહુ અત્યારે પણ આપણે સ્વીકારીને આગળ ચાલવા જેવું છે, તો આપણે શાંતિ સ્થાપી શકીએ. રશિયા યુક્રેનનું યુદ્ધ હોય કે પેલેસ્ટાઇન ને ઇઝરાયલનું યુદ્ધ હોય, અને ઇથોપિયા કંબોડિયાનું યુદ્ધ, આવા કેટલાય તમે દાખલાઓ, ભારત પાકિસ્તાનનો તણાવ હોય, ભારત ચીનનો હોય, તો ત્યાં અહિંસા અને અનેકાંતવાદ જે સિદ્ધાંત છે એ એટલો બધો તમને ઉપયોગી નીવડે છે. આને તમે આજની સ્થિતિમાં કઈ રીતે એનો આચાર તરીકે આપણે અપનાવવો જોઈએ, કેટલું મહત્વનું છે? ખૂબ ખૂબ અસાધારણ પ્રશ્ન છે. હું તમને સાચું કહું તો આ પ્રશ્નની ચર્ચા સાહેબ અનેક જગ્યાએ થઈ છે. આ પ્રશ્નના જવાબો પણ બહુ અલગ અલગ રીતે આપવામાં આવ્યા છે, પણ મારે થોડીક અલગ રીતે આપવું છે સાહેબ. મૂળભૂત રીતે જ્યારે આપણે વાત કરીએ કે અત્યારના હિંસક યુગમાં ભગવાન મહાવીરની અહિંસાની સૌને જરૂર છે, ત્યારે જે લોકો બહુ નથી જાણતા ને એને એમ થાય કરે અહિંસા
આ તો અઘરી વાત છે. ક્યારેક અમુક લોકોને અવિચારીપણે એમ લાગે કે આ તો કાયરની વાત છે. ક્યારેક અમુક લોકોને એમ લાગે, અરે અત્યારના યુગમાં અહિંસાની ગમે તેટલી શ્રેષ્ઠ વાત હોય પણ એ કેવી રીતે સંભવ બને છે? સૌથી પહેલા સંભવની વાત કરીએ. જી ગાંધીજીએ પોતાની આત્મકથામાં એમ લખ્યું કે હું મારા જીવનમાં 3 વ્યક્તિઓથી સૌથી વધુ પ્રભાવિત થયો: લિયો ટોલ્સ્ટોય, જ્હોન રસ્કિન અને કવિ રાયચંદ. એમાં કવિ રાયચંદ એટલે કે શ્રીમદ રાજચંદ્રથી જેટલો પ્રભાવિત થયો તેવો મારા આખા જીવનમાં બીજા કોઈનાથી નથી થયો. એ શ્રીમદ રાજચંદ્ર તે મહાન સંત, મહાન આત્મજ્ઞાની પુરુષ, અને તે કોના માર્ગે ચાલ્યા? પ્રભુ વીરના માર્ગે ચાલ્યા. પ્રભુ વીરના અહિંસા અને સત્યના માર્ગે ચાલ્યા. તે સંસ્કાર તેમના તરફથી ગાંધીજીને મળ્યા, મૂળભૂત રૂપે મળ્યા. અને ગાંધીજીએ આ 20મી શતાબ્દીમાં એવડી મોટી ક્રાંતિ કરી હતી, જેના માટે બરાક ઓબામા તમે કયો, દલાઈ લામા કયો, નેલ્સન મંડેલા કયો, આંગ સાન સૂકી કયો, એ બધા જ નતમસ્તક હતા. આ બધા એવા લોકોનું નામ બોલ્યો છું કે જે લોકોને નોબેલ પીસ પ્રાઇઝ મળ્યા છે. કે પછી માર્ટિન લ્યુથર કિંગ. ગાંધીજીએ કીધું આ સત્ય અને અહિંસાનો માર્ગ કઈ મેં નથી આપ્યો, એ તો ખૂબ પુરાણો છે. બહુ સાચી. અને એ માત્ર હું એના પર ચાલવાનો પ્રયત્ન કરું છું. તો મૂળભૂત રીતે લોકોને એમ લાગે છે કે આ મહાવીરની અહિંસા અથવા તો મહાપુરુષોની અહિંસા કામ ન લાગે. ના. જે બ્રિટિશ શાસનનો સૂર્ય ક્યાંય આથમ્યો નહોતો, અનેક ક્રાંતિકારીઓએ, અનેક સ્વાતંત્ર્ય પ્રયત્ન કર્યો છે. આપણે ગાંધીજીના અને એમના અનુયાયીઓના પ્રયત્નોને પણ જોયા છે. અસાધારણ રીતે પ્રભાવ પડ્યો. એટલે એ પાકે પાયે કહી શકાય છે કે તેનો પ્રભાવ પડી શકે છે. અને જેટલા પણ નોબેલ પીસ પ્રાઇઝ વિજેતા લોકોના નામ આપણે લઈએ, મેં જે હમણાં લોકોના નામ લીધા, મને ખ્યાલ છે દલાઈ લામાજીને મળવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું. હમણાં પ્રાપ્ત થયું, એના 15-17 વર્ષ પહેલા વિદ્યાર્થી કાળમાં પણ પ્રાપ્ત થયું. ત્યારે એમણે એક જણાનો હાથ પકડીને એમ કીધું હતું, ગાંધી મારા ગુરુ છે. ગાંધી જેનાથી પ્રભાવિત થયા એ પરંપરા તો અંતે મહાવીર સ્વામીને ત્યાંથી આવે છે. એટલે અહિંસાનો સિદ્ધાંત ચોક્કસપણે શાંતિ લાવી શકે છે જો તેને યોગ્ય શબ્દોમાં યોગ્ય રીતે મૂકવામાં આવે, યોગ્ય રીતે રજૂ કરવામાં આવે. હવે લોકોને એમ લાગે આ યોગ્ય શબ્દોમાં યોગ્ય રીતે કઈ રીતે? એ અહિંસાને વ્યવસ્થિત રીતે લાગુ કરવા માટે અહિંસા વ્યક્તિના મનમાં અથવા તો સમાજના મનમાં સહજ બની જાય, તેના માટે ભગવાને જે મૂળ સમજણની વાત કરી છે તે સમજણ છે અનેકાંતવાદ. બહુ સાચી વાત. શ્યાદવાદ. પ્રભુ એમ કહે છે, એકદમ એને સરળ ભાષામાં લઈએ, શાસ્ત્રની ભાષામાં નહીં લઈએ, નહીંતર વળી પાછું કોઈ સાંભળતા એમ થશે કે ભાઈ હવે તો આ સરળપણા માટે આ જોયું તું, એમાં પણ શાસ્ત્રની ભાષા આવી ગઈ. ભગવાન એમ કહે છે કે જરા એની જગ્યાએ બેસીને તું વિચારી જો, એની જગ્યાએ બેસીને જરા એનો દ્રષ્ટિકોણ જોઈ જો. એવું બને કે તને એનો દ્રષ્ટિકોણ બરાબર સમજાય. અને તને એનો દ્રષ્ટિકોણ સમજાય પછી તને ન ગમતી એ જે હરકત કરે છે કે જે શબ્દો બોલે છે એ બાબતે તારો ગુસ્સો પહેલા જેટલો રહે. બહુ સાચી વાત. એક અત્યંત સામાન્ય બાબતથી શરૂ કરીએ કે જ્યારે એક બાળક થોડું મોટું થઈ જાય છે અને માતા એનાથી દૂર હોય છે ત્યારે રડે છે. આપણે પૂછીએ કેમ રડો? કે મારી માતા યાદ આવે છે, કહેતા હતા કેટલું સાચું હતું. હવે આ એક વાત થઈ, કારણ કે એ માતાની જગ્યાએ આવ્યા અથવા તો કોઈ રીતે એમને એમની જગ્યાએ બેસીને સમજાવ્યું કે આ કેટલું સાચું હતું, હું ખોટો વિરોધ કરતો હતો, હું ખોટો આગ્રહ કરતો હતો, ખોટો ઝઘડો કરતો હતો. આવી એક નાનકડી વાતથી લઈ વિશ્વની મોટામાં મોટી વાત હોય, અનેકાંતવાદ, એકબીજાના દ્રષ્ટિકોણને સમજીને તે બાબત સોલ્વ થઈ શકે છે જો દ્રષ્ટિકોણ સમજવામાં આવે તો. અને મૂળભૂત તો ભગવાને કીધું કે વ્યક્તિ અગત્યના નથી, સિદ્ધાંત અગત્યનો છે. કેમ રશિયાનું વિઘટન થયું અને વિઘટન કરનાર મિખાઇલ ગોર્બાચેવને નોબેલ પીસ પ્રાઇઝ મળ્યો? એમણે શાંતિનો અને સમજણનો ક્યાંક માર્ગ અપનાવ્યો. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની વચ્ચેની દિવાલ તૂટી ગઈ, એમણે શાંતિનો અને સમજણનો ક્યાંક માર્ગ અપનાવ્યો. એ વસ્તુ સત્ય છે કે જ્યાં અતિ હોય, જ્યાં એક વ્યક્તિ અત્યંત દુરાચારી હોય ત્યાં સંભવ નથી. પરંતુ વિશ્વના 100% કિસ્સા લેવામાં આવે તો એમાંથી 90-95% કિસ્સાનો આમાંથી ઉત્તર મળે છે. મૂળભૂત વાત છે અનેકાંત સાથે અહિંસાને સમજવામાં આવે, જેમાં પ્રભુ એમ કહે છે કે બીજાનો દ્રષ્ટિકોણ સમજો, બીજા શું કહેવા માંગે છે તે સમજો, તેના સ્થાને રહીને સમજો. એવું બને કે તેમની ભાવના તમને સમજાય અને ક્યાંક વાત બંધ થઈ જાય. હવે અહિંસાની દ્રષ્ટિએ જો હું માત્ર સહનશક્તિની વાત કરું તો લોકોને તદ્દન ઇમ્પ્રેક્ટિકલ લાગે.
એમ લાગે કે ના ના ના, આ તો સંભવ જ નથી. પણ એકબીજાની વાત સમજવાની વાત આવે ત્યાં એવું બને કે અહિંસાની શરૂઆત થાય, સામાન્ય સહન શક્તિની શરૂઆત થાય, અને ધીરે ધીરે નાના ઝઘડાથી લઈ મોટા ઝઘડા સુધી અનેક બાબતો સોલ્વ થઈ શકે. ખરેખર સાહેબ, જે આ કુટુંબથી લઈને દેશો જે બધા ટેબલ પર બેસીને ચર્ચા કરે છે, એ ચર્ચા છે શું? એકબીજાનો દ્રષ્ટિકોણ સમજવાની તો ચર્ચા છે. એકદમ એકદમ અને પ્રભુ એ જ સમજાવ્યું કે આવું જ કંઈક અનેકાંતવાદ છે, આ જ કંઈક શાદવાદ છે. શાસ્ત્રની ભાષામાં અઘરું લાગે, પણ ખરેખર ભગવાને આપણી જ વાતો અનેક કરી છે જે આપણા જીવનને લાગુ પડે છે, અઘરી નથી. બહુ સાચી ઊંડા ઉતરીએ તો અનેક જવાબ મળે એમ છે. બરાબર. બહુ સાચી વાત છે. કારણ કે તમે જ્યાં સુધી બીજાના દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન ન કરો ત્યાં સુધી ઉકેલ નથી મળતો. તમે જી ડોનાલ્ડ ટ્રમ્પની પણ વાત કરો તો એ પણ યુદ્ધ બંધ થાય એવું ચાહે છે. એના રસ્તાઓ સાચા છે ખોટા એ પછીનો પ્રશ્ન છે. એને નોબેલ પીસ પ્રાઇઝની ઈચ્છા તો છે જ. એટલે મૂળ વાત તો શાંતિ સુધી જાય છે. એ રસ્તો કયો પકડે છે જુદી વાત છે. પણ મહાવીર સ્વામીના આજે આપણે મને બીજું પણ સિદ્ધાંતો સમજવા છે કે આપણે વાત વાતમાં જૂઠું બોલીએ છીએ ને એકવાર જૂઠું બોલીએ પછી વારંવાર જૂઠું બોલવું પડે છે. અને સામાન્ય રીતે મહાપુરુષો સંતો એમ કહે છે કે એકવાર તમે સાચું બોલો તો તમારા પ્રશ્નો આપોઆપ ઉકેલ આવી જાય. એક વસ્તુ આ છે. બીજો આપણો સંતોષ ક્યારે કોઈ એનું ઉપર પૂર્ણ વિરામ નથી આવતું. એનું કારણ છે કે આપણે એક વસ્તુ લઈએ તો બીજાની ચા, બીજાનું બીજું લઈએ તો ત્રીજાની ચા, એનો કોઈ છેડો નથી આવતો. એટલે અપરિગ્રહની વાત છે. એટલે આ બંને જે સિદ્ધાંતો છે એ પણ બહુ તમારા આચારમાં હોય તો જિંદગી વધારે સરળ થઈ શકે, સમસ્યાઓનો ઉકેલ લાવી શકે. જી સાહેબ, મૂળભૂત વાત ભગવાને સત્ય, અહિંસા, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, અસ્થેય વગેરે અનેક વાતો પ્રભુએ કરી. ના મૂળમાં એમ છે, એ સમજવાનું છે બધાએ ખાસ, જે આસ્તિક છે, નાસ્તિક છે, માત્ર ભગવાન મહાવીરને માનનારા કે ભગવાન મહાવીરને ન માનનારા એવા લોકોનું અત્યારે આપણે વર્ગીકરણ નથી કરતા. તમામ લોકો, કારણ કે આપણે બધા જીવીએ છીએ અને જીવનાર તમામને સુખ જોઈએ છે. એ તમામે આ બાબત સમજવાની છે કે આ મહાપુરુષોએ જે કહ્યું છે એમને એમ નથી કહ્યું. તમે સમજો, જૈન શાસ્ત્રનો એક દ્રષ્ટિકોણ ખાસ સમજવા જેવું છે કે આ મહાપુરુષો આપણી જેમ જ અનેક જન્મ ધારણ કરીને અનેક જન્મમાં વિવિધ સાધના કરીને આગળ વધતા વધતા અંત પૂર્ણ દશાને પ્રાપ્ત થાય છે, પછી ભગવાન બને છે. એક વિરલ દ્રષ્ટિકોણ છે અને કુદરતની અનેક બાબતો સમજાવે છે. ભગવાન મહાવીર 2500 વર્ષ પહેલા થયા, તેમને પોતાના અસંખ્ય પૂર્વ ભવોનું જ્ઞાન હતું. એ જોઈ શકતા હતા કે કોઈ પૂર્વ ભવમાં કોઈ જીવે આવું કર્યું તો કુદરતી વ્યવસ્થાના ભાગરૂપે તેને શું પરિણામ મળ્યું. કોઈ અસત્ય બોલ્યા, કોઈએ હિંસા કરી, કોઈએ કપટ કર્યું, તો કેટલા બધા જન્મ એને ફેરા ફરવા પડે. માત્ર પ્રભુ પોતાના જન્મો નહીં, સર્વ જીવના જન્મોને જાણતા. ત્યારે જેમ આપણે નાના બાળકને સમજાવીએ કે બેટા અગ્નિમાં હાથ ન નાખ તો જઈ જશે. મારી નાની દીકરી છે અને મારે સમજાવવું પડે, પ્લગમાં આંગળી ન નાખીશ, એમાં કરંટ લાગવાની સંભાવના છે. એમાં એને મજા આવે, આમ મજા આવે છે, પણ ખરેખર એમાં મજા નથી, એમાં ક્યાંક સજા થાય એવું છે. તો એમ પ્રભુએ સમજાવ્યું કે અમે અનેક જન્મ જોયા છે. જેમ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું, હે અર્જુન, તારા ને મારા અનેક જન્મ થયા છે, તું નથી જાણતો, હું જાણું છું. એમ ભગવાન મહાવીરે અને એવા અનેક મહાપુરુષોએ અનેક જન્મ જોઈને સમજાવ્યું કે આમ કરશો તો આમ થશે, આમ કરશો તો આમ થશે. એટલે જે દુઃખદ બાબતો છે એને ત્યાગી દો. જે તમને પરિણામમાં અંતે અત્યંત મોટું દુઃખ આપે છે, પીડા આપે છે, તમારા જન્મ મરણના ચક્ર વધારે છે, તેનો ત્યાગ કરી દો. એટલે ભગવાને જે સત્યો આપ્યા, ઘણાને ધારો કે તમે સાહેબ એમ કીધું કે સત્ય બોલવાના ફાયદા મૂળભૂત એમ જોવા જઈએ તો તરત જ સામાન્ય લોકોને, એમાં અત્યારના કાળના લોકોને એમ થાય ના ના, ખોટું તો બોલવું જ પડે. પણ મૂળ વાત એમ છે કે જે વ્યક્તિએ તમને એમ કીધું કે સત્ય બોલવું જોઈએ અથવા તો સત્યને વિવેકથી વળગી રહેવું જોઈએ, તે વ્યક્તિએ તમારા કરતા અનેક ગણી વધુ મોટી દુનિયા જોઈને કીધું કે તમે એના નાના લાભ માનો છો, પણ લાંબા અંતરે એને તેના મોટા ગેરલાભ છે. તેમાં આવું થાય છે, આવું થાય છે, આવું કરશો તો આવું થશે, આવું કરશો તો આવું થશે, માટે આમ કરવું જોઈએ નહીં. કોઈ એક નાનકડું ઉદાહરણ આપીએ તો જી સામાન્ય લોકોને એ વાત ગળે ન ઉતરે, પણ જેને શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે તેને ખબર પડે. શાસ્ત્રમાં એક કથા આવે છે, એની મૂળ વાત હું કરું. એ કથામાં એક વ્યક્તિને એક સ્ત્રી સાથે અત્યંત રાગ હતો.
બંને એકબીજા દૂરથી એકબીજાને જોતા અને અત્યંત રાગ, પ્રેમ નહીં, રાગ હતો, ખેંચાણ હતું, વાસનાનું ખેંચાણ, પ્રબળ રાગ હતો. પ્રેમની વ્યાખ્યા તો આખી અલગ છે. થયું એવું કે જ્યારે એ વ્યક્તિ પોતાની પ્રેમિકાને મળવા માટે અત્યંત વાસનાના વિચાર સાથે જતો તો, હજી પહેલી વારની એની મુલાકાત હતી, અને ત્યાં એનો સમય આવ્યો હશે દુનિયા છોડી જવાનો, ને જ્યાં ઊભો તો ત્યાં વરસાદ હતો અને દિવાલ એના માથા પર પડી અને એ વ્યક્તિનું મૃત્યુ થયું. સાહેબ, એ વ્યક્તિને પોતાના અંતિમ સમયે અત્યંત ખેંચાણ હતું પોતાની પ્રેમિકાનું. કુદરતની રચના જુઓ, એટલું બધું ખેંચાણ હતું, રાગ હતું. એટલે કુદરત તમારો જે રાગ હોય ત્યાં લઈ જાય છે, પણ તમે ઈચ્છો એવી રીતે નહીં, કારણ કે કુદરતના નિયમો સહજ અને સાચા છે. એ જીવ તરત જ મરીને એ પ્રેમિકાના ગર્ભમાં પુત્ર રૂપે જાય છે. કોકને એમ લાગે ભગવાન એમ કહે છે કે રાગ ન કરવો, મોહ ન કરવો, એવું ભગવાન કેમ કહેતા હશે? એમાં તો કેટલી મજા આવે છે. ભગવાને જોયું, ઓહો, આ કર્મની આવી, કુદરતની આવી રચના છે, કર્મનું આવું ચક્ર છે. અરે તમે મુક્ત થાઓ, મોહથી મુક્ત થાઓ, તમે લોભથી મુક્ત થાઓ, તમે ક્રોધથી મુક્ત થાઓ. ચંડ કૌશિક સર્પ જેની સામે લોકો જતા નતા, ભગવાન નિર્ભય થઈને પોતાની સાધના અવસ્થામાં ગયા. એ ચંડ કૌશિક સર્પ માટે એમ કહેવાય છે કે પોતાની દ્રષ્ટિ માત્રથી લોકોને ભસ્મ કરી દેતો. ચંડ કૌશિક સર્પ ભગવાનને ડસ્યો તો પણ ભગવાનને કંઈ ન થયું. લોહીની જગ્યાએ દૂધ જેવું સફેદ પ્રવાહી નીકળ્યું. ભગવાને સમજાવ્યું કે ગયા જન્મમાં ક્રોધાવેશમાં તારું મૃત્યુ થયું. તું અહીંયા જ એક સાધુ સ્વરૂપ વ્યક્તિ હતો, ક્રોધાવેશમાં મૃત્યુ થયું અને તારે સર્પ તરીકે જન્મ લેવો પડ્યો. જો ક્રોધ કરશો તો આવું થશે. લોકોને સર્પ થવું કોઈને ગમતું નથી, કોઈને જન્મના ચક્રમાં ફરવું ગમતું નથી. તો ભગવાન સમજાવે છે કે જે તમને નથી ગમતું એ જ તમારી ક્રિયાથી આવતું પરિણામ છે. તો તમારી ક્રિયા બદલી નાખો, તમારો ભાવ બદલી નાખો. એટલે આ જે સિદ્ધાંતો છે તેને માત્ર ધર્મના સિદ્ધાંત ન જોવા, સુખી થવાના વિજ્ઞાનની દિશાના સિદ્ધાંત જોવા. તો વ્યક્તિને સમજાશે કે આ બધું મારા લાભ માટે છે. આ કુદરતના જે અજાણ્યા તત્વો દેખાતા નથી ને વિજ્ઞાન ન દેખાતા તત્વોને જે ક્યારેય નથી જોઈ શકવાનું, એ વિજ્ઞાનને જોઈને મહાવીર સ્વામી એમ સમજાવ્યું કે આ સિદ્ધાંતોને અપનાવો તો દુઃખ ઓછું આવશે. જે દુઃખ આવશે તે કપાશે, કારણ કે ગયા જન્મના કર્મોને કારણે છે. અને ભવિષ્યમાં નવા પાપ કર્મો ન બંધાતા તમે ધીરે ધીરે એવી ગતિ તરફ જશો કે જ્યાં કોઈ દુઃખ નથી આવતું ને શુદ્ધ સુખ મળે છે. તો આ બધા જે નાના નાના સૂત્રો છે, બધા જ નાના સૂત્રો. હવે સત્ય માટે સાહેબ એમ કહીએ કે કોઈ સત્ય ન બોલે. મને ખ્યાલ છે કે એક વખત મારી દીકરીને એના ભલા માટે કંઈક થોડુંક ખોટું બોલવું પડ્યું કે ના દીકરી આમ નથી, તો એને થોડીક જ મિનિટમાં પકડી પાડ્યું. કારણ કે આપણે તો ખોટું પાછું તરત યાદ, બહુ લાંબા સમય સુધી યાદ નથી રાખી શકતા. એટલે આ તો નાનકડો ગેરફાયદો છે કે અસત્ય લાંબા સમય સુધી યાદ નથી રહેતું અને આપણે પકડાઈ જઈએ છીએ નાની નાની વાત. પણ એવી વાતથી લઈ લાંબા સમયની આપણા જન્મ મરણના ચક્ર સુધીની વાત છે. એના માટેના સત્ય, અહિંસા, કરુણા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વગેરે અનેક સિદ્ધાંતો છે. એના મૂળમાં લોકોએ સમજવાની જરૂર છે કે ભગવાન કહેવા શું માંગે છે અને શેના માટે કહેવા માંગે છે. વાહ, બહુ સરસ ચૈતન્યભાઈ, બહુ આનંદ થયો તમારી સાથે વાત કરીને. મુદ્દો તો એ છે કે તમે જૈનો હો કે જૈન ન હો, એનાથી આ વિચાર કે ઉપદેશ કે આચારને કાંઈ લાગતું ઓળખતું નથી. તમે જૈન હો અને પર્યુષણમાં તપશ્ચર્યા કરો, સામાયિક કરો, કોઈ વ્રત પાળો, એ સારી વાત છે, પણ તમે નથી કરી શકતા. પણ આ જે આચાર વિચારની વાત છે, મહાવીર વાણીને જીવનમાં ઉતારવાની વાત છે, એ તમે જો કરી શકતા હો, પછી એમાં જૈન હોય અજૈન હોય કોઈ ભેદભાવ નથી. એ સૌથી મહત્વનો સંદેશ છે. અને મહાવીર સ્વામીના જીવન ઉપદેશને એ રીતે આપણે જોવો પડશે. તો આજના મહાવીર સ્વામીના, માફ કરજો સાહેબ, આપણે ખાસ એક વાત જે મારે કહેવાનું મન થાય, મહાવીર સ્વામીનું જીવન સંપૂર્ણ કરુણાથી સભર હતું. જ્યારે આપણે આચાર વિચારની વાત કરીએ છીએ ત્યારે પ્રભુએ આપેલી કરુણા, ખાસ કરીને પ્રભુ જેને કારણે ઓળખાય છે. અને ભગવાનની અહિંસાના મૂળમાં શું હતું? ભગવાનની અહિંસાના મૂળમાં તો કરુણા જ હતી. એ કરુણાના સિદ્ધાંતને જો લોકો ઓળખતા થઈ જાય, લોકો માનતા થઈ જાય, એને જીવનમાં સહજ રીતે ઉતારી દે, તો આ પૃથ્વી પર જ સ્વર્ગ આવી જાય. ગુરુદેવ શ્રીમદ રાજચંદ્ર એમ કહેતા કે જો માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. અને ભગવાન મહાવીર સ્વામી કેવા કરુણાવાન, ઘણા બધાને આ કિસ્સો ખબર નથી.
ભગવાન જ્યારે ગર્ભમાં હતા, ભગવાન આ કેવો વિરલ કિસ્સો છે. ધર્મશાસ્ત્રોમાં પણ વિરલતમ કિસ્સાઓમાંનો એક કિસ્સો છે. ભગવાન જ્યારે ગર્ભમાં હતા ત્યારે એણે એમ વિચાર્યું, એમ કહેવાય છે, હું બહુ સાદા શબ્દોમાં રજૂ કરું છું કે હું આ ગર્ભમાં હલનચલન થાય તો મારી માતાને તકલીફ પડતી હશે, તો માતાને એવી તકલીફ ન પડે એટલે પ્રભુએ હલનચલન અટકાવ્યું કે જેથી કરીને મારી માતાને તકલીફ ન પડે. માતાને તો એવો વિચાર આવ્યો કે અરે મારા બાળકનું હલનચલન અટકી ગયું છે, ક્યાંક મારા બાળકને કશું થઈ નહીં ગયું ને, એમ વિલાપ કરવા માંડ્યા. પ્રભુ તો જન્મથી જ તીર્થંકર ભગવાન 3 જ્ઞાનના ધણી હતા. એમણે જોયું કે આ તો માતા વિલાપ કરે છે, તો ફરી પાછું હલનચલન ચાલુ કર્યું. અને એમ કહેવાય છે કે એવી અત્યંત નાની અવસ્થામાં પ્રભુએ નક્કી કર્યું કે મારા માતા પિતાને મારા પ્રત્યે આટલો બધો રાગ છે, તો જ્યારે ક્યારેક મારો વિયોગ એમને સહન કરવાનો આવશે તો એ કેટલા બધા અત્યંત એવા ભાવમાં નીચે વહી જશે કે જે ભાવ એમનું અહિત કરી શકે. તો જ્યાં સુધી મારા માતા પિતા આ ધરતી પર હયાત હશે ત્યાં સુધી હું આ સંસારનો ત્યાગ નહીં કરું. વળી પાછું એમને હલનચલન શરૂ કર્યું. એ જે બાળકના શરીરનો હજી વિકાસ થતો હતો, જે ભગવાન મહાવીરનો જીવ હતો, એણે એ વિચાર કર્યો કે હું હલનચલન બંધ કરું કે મારી માતાને કેટલી બધી કરુણા, કેટલી અસાધારણ કરુણા. અને ગર્ભમાં પણ એ જીવનો જન્મની સાધનાને કારણે કેટલો બધો થયેલો વિકાસ. જ્યારે શાસ્ત્રના આવા વચનો તરફ ઊંડા ઉતરીએ ત્યારે આપણા આશ્ચર્યનો પાર નથી રહેતો. તો સાહેબ, જ્યારે ભગવાન મહાવીરની કે કોઈ પણ વાત થાય છે ત્યારે મને તો હંમેશા વાતના અંતે એમ લાગે કે અરે પ્રભુ વિશે તો એક ચમચીના એક બિંદુ જેટલું પણ નથી કહેવાયું, આ તો હજી શરૂઆત થઈ છે. એટલે સર્વે જે જિજ્ઞાસુ છે, જે સાધકો છે, જે સાંભળનારા છે, તેના માટેની જીવનની યાત્રા અદ્ભુત રીતે ત્યારે જ આગળ વધશે જ્યારે એ વ્યક્તિ નક્કી કરશે કે અમારે પ્રવચનોના માધ્યમ દ્વારા, અમારે પુસ્તકોના માધ્યમ દ્વારા ભગવાન મહાવીર સ્વામી હવે અને એવા અનેક મહાપુરુષો ભગવાનના સ્વરૂપોના જીવનને જાણવું છે. અને જાણતા જાણતા એવું બનશે કે તેમણે નાનકડા લાભની અપેક્ષા રાખી હશે કે મને, ઉદાહરણ આપું છું કે કોઈ બિઝનેસ કરનાર વ્યક્તિ અપેક્ષા રાખી હોય કે મને 5 લાખ મળી જાય અને અચાનક જ એને 5,000 કરોડનો ફાયદો થાય, એટલો બધો લાભ લોકોને મળે એમ છે. ભગવાન એવા કરુણાના સાગર હતા. બહુ સાચી વાત. અને મહાવીર સ્વામી ભગવાન વિશે ના પુસ્તકોનો કોઈ પાર નથી. ઘણું બધું લખાયું છે અને એમાં આપણા જૈનાચાર્યોએ ને લેખકોએ તો લખ્યું જ છે, પણ આચાર્ય રજનીશ એટલે ઓશો રજનીશનું મહાવીર ઉપરનું પુસ્તક બહુ અફલાતુન છે. એ પણ તમારે જોવું જોઈએ. મને લાગે છે કે આટલી સારી રીતે મહાવીરને રજૂ કરવા વાળા બહુ ઓછા લોકો રહ્યા છે. એમાંના એક ઓશો રજનીશ છે. એટલે એમણે અને પછી હેમચંદ્રાચાર્યજીએ ત્રિષષ્ઠી સલાકા પુરુષમમાં ભગવાન મહાવીરના જીવન ચરિત્રને ખૂબ ડિટેલમાં રજૂ કર્યું છે. આપણા ભાવ ને ઉર્મિઓ અંદરમાં એકદમ દ્રવિત થઈ જાય અને આપણે એમાં અત્યંત ભાવથી ઊંડા ઉતરી જઈએ. ખૂબ અદ્ભુત વર્ણન આપે કીધું એમ અનેક મહાપુરુષોએ અલગ અલગ રીતે પ્રભુના જીવન, દરેક ભાષામાં સાહિત્ય ઉપલબ્ધ છે. આપણે એની પાસે જવું જોઈએ અને એમના જીવન સંદેશ ને વિચારને સમજવો જોઈએ અને જેટલું શક્ય બને એટલું આપણા જીવનના આચારમાં એને સ્વીકારવું જોઈએ. એ જ મહાવીર સંદેશ છે. ચૈતન્યભાઈ, તમે અમારી સાથે જોડાયા અને મહાવીર ભગવાનની વાણી અને ઉપદેશ, આચાર વિચાર વિશે બહુ સરળતાથી રજૂઆત કરી. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ જી. જી ખૂબ ખૂબ આભાર સાહેબ. ધન્યવાદ.